અરે વીરા, સામેની નગરી દેખાય તે પિંગલગઢ નગરી છે અને ત્યાં અમારા પઢિયાર બાપુ રાજ કરે છે મારા વીરા. ભલે બેન. હારું આવજો બેનું પાણી ભરવા. તે હાલો ને તમે અમારી ભેગા. અમારે નો હોય, અમે આવી તો રજવાડું રેઢું રે. તે હમણાં તમે વયા ગયા તા, ક્યાં ગયા તા? હું ડેલીએ બેઠો તો, અંદરનો માણસ કોઈ બહાર નહીં, બહારનો માણસ કોઈ અંદર નહીં. તમે ડેલીએ બેઠા તા તોય અહીં કેટલાય આવતા તા. હા, પણ એનું કારણ છે રજવાડું છે એટલે મહારાજાને મળવા તો આવે કે નહીં? છે કેવું હતું તમારે ઘરે મહેમાન ગતિ કરવા કેદી આવશો? કાલે કાલ ઉત્તરાયણ છે ને? હા, કાલે આવજો. ખેર છે ને એટલે ફિરકી લેતા આવજો હો. એમ સરસ. અને જમવાનું હું બનાવું તમારે હાટું? જે તમને ફાવે ઈ તમને કયો ને એટલે ખબર પડે. ઠીક, કાંઈ વાંધો નહીં, આવજો. નહીં નહીં, મારે નો અવાય, ના અવાય. રજવાડ આવજો. જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ, જય હનુમાનજી, જય ગણપતિજી. તમે બાકી એમ ફર્નિચર કર્યું હો. રાજમાં છે કોઈ હાજર? એટલે આવો આવો. આવો આવો. તમે કોણ? હું અહીંયા રાજાનો પ્રધાન છું. પ્રધાનજી છો? જી. પ્રધાનજી હા, કયું નગર છે? કોણ રાજા રાજ કરે? હવે એનું કારણ છે હું નવો મુકાણો. નવા મુકાણા? હા, બાપુને જઈને પૂછ્યા હો કયું નગર કોણ રાજા રાજ કરે? કેમ? હા. મહારાજાને ઘણી ખમા. અરે બોલો બોલો પ્રધાનજી. જી મહારાજા, ક્યું નગર કહેવાય? પ્રધાનજી, આ પિંગલગઢ નગરી છે, રાજા પઢિયાર અહીંયા રાજ કરે છે. આ પિંગલગઢ નગરી છે બરોબર. અને અમારા પઢિયાર બાપુ રાજ કરે છે. પ્રધાનજી, જી. જો પિંગલગઢ નગરી હોય, પઢિયાર બાપુ અહીંયા રાજ કરતા હોય તો બાપુને જઈને કહી દો કહી દઉં. કે દાદા અંદર આવવાની રજા માંગે છે. કોણ? દાદા. તારા ઘરનો. અમારા રજવાડામાં દાદા ઘડીક નો બોલે એટલે ડાયરેક્ટ દાદા. પ્રધાનજી, હા, દાદા એટલે ભૂદેવ. ઠીક. દાદા. દાદા. પણ પ્રધાનજી, તારો દાદા, તારા બાપા નો દાદા, તારી 100 પેઢી નો દાદા, એ તો ખબર છે? અમારો દાદા, અમારા બાપ નો દાદા અને એનો દાદા. તે અમારા ખાનદાનમાં કેદી લીટો કરી ગયો બાપા? પ્રધાનજી, મેં તમને પહેલા તો કીધું દાદા એટલે ભૂદેવ. ઠીક, ગોર દાદા છો. હા. અરે દાદા, તમે તો મારી એવરેજ તોડી નાખી. એમ ને? એમ કેવું છે ને, મહારાજાને ઘણી ખમા. અરે બોલો બોલો પ્રધાનજી. કોઈ ભૂદેવ આવ્યા તમને મળવાની રજા માંગે, તમે કહેતા હોય તો અંદર આવવા દઉં? પ્રધાનજી, જોઈ ગોરદેવ રાજી ના હોય તો રાજી ખુશીથી રાજમાવાની રજા આપો, અને જો કોઈ રખડતા ભડકતા હોય તો સબડી શીખ આપી ડેલીયાથી રવાના કરો. અરે ગોર દાદા, બોલો. તમે રાજગોર છો કે કોઈ રખડતા ભડકતા ગોર છો? પ્રધાનજી, રાજના ગોર હોય જ રાજમાં આવે. રાજગોર છો? રાજગોર. પાક્કું. પાકું. મહારાજા, એ પણ રાજગોર જ છે અને તાજે તાજા. અરે તો એને રાજમાં આવવાની રજા આપી દો, જાઓ. જેવી આજ્ઞા. હે મહારાજા, કાલ ખીર છે, પગારનું આમ તેમ થાય એવું ખરું? છોકરાને પતંગ લેવી હતી. જી મહારાજા, આ ભૂદેવ છે. ભૂદેવ, આ અમારા મહારાજા છે. અરે મહારાજના ચરણોમાં ભૂદેવ નમનું કરીશું મહારાજ. અરે બ્રાહ્મણ ગોરદેવ, પિંગલગઢના રાજા પઢિયારના તમારા શિરોમાં નમન છે ગોરદેવ. અરે ગોરદેવ, આ બંધ ક્યાંથી આવો છો? ક્યાં જઈ રહ્યા છો? અને અહીંયા આવવાનું કારણ શું છે? અરે મહારાજ, જો આવવા જવાની વાત કરતા હોય તો રોગણગઢથી આવું છું. રોગણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાનો શ્રીફળ લઈ આપના કોર સમક્ષ જેલાવા આવ્યો છું મહારાજ. અરે ખમાસ બુદાવ, રોગણગઢના રાજા અજમલ એની સાથે આજ મારે 20 સરસના વેર હાલે હેલો જ નહીં ગોરદેવ, 22 સરસના બોલા છે માટે જે રસે એવા રસે રવાના થઈ જાવ, નકર ધરતી પર સેક સુધા કદમને ભાર નહીં લાગે. પ્રધાનજી, અરે ગુડ મોર્નિંગ. અરે આ ગોરદેવ આમ નહીં મને, માટે તેને ધક્કા મારીને રાજની બાઈને કાઢો. જાવ. જેવો હુકમ બાપુ, મને થોડી ખબર હતી કે ડખો જામ છે. અહીંયા આવો. કહું છું આ વાતની તમને ખબર નથી? કઈ વાત નહીં? કે તમારા મહારાજા પોખરણગઢ
રાજગઢના બરોબર અને અમારા મહારાજા પિંગલગઢના છે. એમને 20 વર્ષથી વેર હાલે, તો હું શું કરું? 22 વર્ષથી તો બાંધણું છે. તો તો એટલું જ નહીં, તો તો ટોટલ મારો વરસ કેટલા છે? 42. તો 42 વર્ષ પછી આ રજવાડામાં વાત કરવાની હું જરૂર હતી? તો હું થઈ ગયું? અરે તમારા મહારાજાનું નામ લેતા અમારા મહારાજા કેટલા કરમ થઈ ગયા. જો જો તો દાદા હજી હલે જો. એટલે ઈ રજવાડાની વાત તમે આ રજવાડામાં ન કરતા. કાકે તમારા મહારાજાને અને અમારા મહારાજાને ડખો હાલે. ડખો એટલે? ડખો એટલે વેર. વેર એટલે? વેર એટલે બાંધણું. બાંધણું એટલે? એટલે તારે જાવું કેટલે? પ્રધાનજી, અમને થોડી ખબર હતી બાપા. એની ખબર નથી બાપા. તમે અમારા પ્રોકળગઢમાં આવીને નકરા બાવરિયા જ વાવી ગયા. તે અમને થોડી ખબર હતી બાપા કે તમે બાવળિયામાં જ થઈને આવો. પ્રધાનજી, હા, એ તો બધું ઠીક, પણ મને તમારી ઉપર શંકા પડે છે. કેમ શંકા પડે? શંકા જ પડે ને, તમે રાજના પ્રધાનજી છો. એટલે તને હું જમરૂકનો લારી વાળો લાગુ? એવું હાથમાં તલવાર છે. એવું નથી પ્રધાનજી. તો તમારા મન બાપુમાં ફેર છે. હું કીધું? તમારા મન બાપુમાં ફેર કેમ છે? ફેર જ હોય ને. કા? એનું કારણ છે એના બાપુ બીજા અને મારા બાપુ બીજા. હવે ફેર એટલે એમ નથી કેતો પ્રધાનજી. બાપુએ ઝરમરિયા જામા પહેર્યા, માથે મુંગટ બાંધ્યો. તમે રજવાડાના પ્રધાનજી છો, તમારો મુંગટ ક્યાં? અરે મારે મુગટ પહેરવાની કોઈ જરૂર નથી. કેમ? મહારાજા મારી ઉપર ખુશખુશાલ થઈ ગયા વાહ. કે જા બેટા, હા? તારી હાટુ અમેરિકા થી ડાયમંડ વાળી પાઘડી લાવું. ક્યાંથી? અમેરિકા. અમેરિકાથી? હા, તમારા બાપુ અમેરિકા જાય? આ ન્યા ગયા તા. ત્યાં હું લેવા ગયા હતા? ન્યા ખાટી આંબલી ખાવા. પ્રધાનજી, જી મહારાજા. ન્યા થોડી આંબલી થાય. હું તો ખોટું ખોટું કહું. ન્યા ઘોષણા કરવા ગયા તા. ઘોષણા એટલે? ઘોષણા એટલે મોટા મોટા માણસો હોય ને હા. એની હારે પરિસાય. પરિચય એટલે? એટલે તારે જાવું કેટલે? પાકડીને જોઈ બતાવો. માગતા નહીં. નો માંગુ. મહારાજા લાવ્યા, વિદેશની છે, હા? પ્રાઇવેટ લિમિટેડ નારાયણ કંપની. આવી કંપની હોય? આ વિદેશની કંપની છે. બતાવો, પાઘડી બતાવો. માગતા નહીં. બાપુ લાવ્યા, હમણાં જ લાવ્યા, મારી આટું લાવ્યા. તો જઈએ. આ પાઘડી છે? પાઘડી છે આ? પાઘડી નહીં, પાઘડીનો આકાર જવો. આકાર ને એનો કારીગર કોણ હતો? મરી ગયો. મરી જઈને અફસોસ કરીને પાઘડી એવી બનાવી છે. કેટલી તો સિસ્ટમ મૂકી. પાઘડીમાં સિસ્ટમ આવું છે. શું છે? બે ભૂંગળા શેના? માથા ઉપર બાંધી હોય હા અને 108 ડિગ્રી તાપ પીડ્યો હોય હા, બરોબર. તો ધવાડા આ ભૂંગળામાં જ નીકળે. ઓલું ભૂંગળું? આ ભૂંગળું છે. હા. બહુ વરસાદ હોય, વાવાઝોડું હોય, વાતાવરણ ખરાબ હોય બરોબર. અને ઉપરથી આગાહી હોય હા. કે વરસાદ 2-3 દી બહાટો બોલાવશે. હા. બહુ વરસાદ આવે હા. તો અંદરા ધાર પાણી આમ જ પડે. એમ? ઓલ ઘરે આવ્યો તો બે પીડ્યા. ટીપણા ને ટીપણા ભરી લ્યો ની. એમ? અમારે તો વધે જ કઈ જવા ગયો ને વાડીયું ખોટું ખોટું. એમ નહીં. હા ટીવીમાં ટીવીમાં કેમ રિમોટ આવે હા. એમ આમાં રિમોટ આવે. પ્રધાનજી, પાઘડીમાં રિમોટ ન હોય. હોય નો હોય. અરે વિદેશની પાઘડી છે. એમ? હા જુઓ, આ છે ને, હા. આ એનું બટન છે. શું છે? બટન. બટન? હા, જો આમ કરો ને હા. એટલે આ દબાવો હા. એટલે એક ઠકાણે ભેગી થાય. બતાવો. આગળ જોઈયો. બતાવો. ઈ શું કરો? અર્થિંગ દેવો પડે. એમાં અર્થિંગ આવતો હોય છે? રિમોટ પૂરું. કેમ? રિમોટ
રિમોટ બહાર નીકળ્યું નીકળો આમ કરો એટલે ભેગી થાય થાય અને આમ કરો એટલે નોકી નોકી ફેલાઈ જવો કેમ આસકા મારે હે આ ધીમે ધીમે ફેલાયેલું કારણ છે હું રિમોટ માં સોહાત ગાંઠું છે ગાયઠું વરી જાય ત્યાં સુધી પાછા નથી વરતા તમારે મગાવી ના અમર નથી મગાવ હે નહીં મગાવવાની ફૂલ લંબાઈ બાંધો તમે 60 નો પન્નો પન્નોય મોટો તો માથે બાંધ લો બાંધી લ્યો હવે તમે એ રજવાડાની વાત આ રજવાડામાં ન કરતા પણ પ્રધાનજી હા હું તમને એક વાત કહું જો હું એક રજવાડાનો ગોર છું જે કાર્ય મને સોંપ્યું આ કાર્ય મારે સિદ્ધ કરીને જવાનું હોય ભલા માણા આ બાજી સુધરી જાય એમાં તમને શું વાંધો છે તો મહારાજાને છેલ્લી વાર પૂછતો હોઉં. છેલ્લી વાર મહારાજાને પૂછતા હો હા વાત બને તો ઠીક છે હા નકર તમે તમારી રીતે નીકળી જાયજો નકર હું મારી રીતે નીકળી જાય નહીં નહીં હું જ નીકળી જાય તમે બાપુ પાસે રજા લઈ આવો જાઓ એમ હા મહારાજાને ઘણી ખમા અરે બોલો બોલો પ્રધાનજી ભૂદેવ કાળો કકળાટ કરે છેલ્લી વાર તમને મળવાની રજા માંગે બાપુ છેલ્લી વાર મળી જવો પ્રધાનજી ગોરદેવ જો એમનું માનતા હોય તો ગોરદેવને છેલ્લી વાર રાજમાં આવવાની રજા આપો જાઓ હા, જેવો હુકમ બાપુ ગુડા એ ગુડા ઓયા બાપુ બાતતા નહીં મેં મારી રીતે કીધું માના મેં કીધું બાતતા નહીં ભાઈ તું મોઢામાંથી ફાઈટ નહીં બાપા ઈ વયા જા અરે મહારાજ આજે દીકરી લેવાથી કે દેવાથી કોઈ વેરગેટની વાત કરશે નહીં મહારાજ માટે આ ફનો સ્વીકાર કરો અરે નહીં ગોરદેવ હજી તમને કહું છું ગોરદેવ કે જ્યારે છે એવા ત્યારે છે રમણા થઈ જાઓ નકર આનું પરિણામ સારું નહીં આવે ભૂદેવ પરિણામ હારું નહીં આવે ભયંકર પરિણામ આવશે અરે મહારાજ જો ફનો સ્વીકાર નહીં થાય તો અમારા મહારાજને થાય પઢિયાર કુડતો કાયર છે અરે ખમાસ ભૂદેવ હાજ ઉપર આવશે નીચે ધરતી છે ભટિયાર મારું નામ છે ગોરદેવ ભટિયારો કાયરો નથી હે તો મોતને મુઠ્ઠીમાં લઈને ભરે માટે ડરવાની વાત તો તમે પિંગલગઢની અંદર કરતા જ નહીં ભૂદેવ હા ડરવાની વાત તો કરતા નહીં અને બીવાની તો બિલકુલ વાત નહીં કરતા અરે મહારાજ જો ફનો સ્વીકાર નહીં થાય તો પંડિત અહીંયા બ્રહ્મત્યા કરશે બ્રહ્મત્યાનું પાપ આપને અને આપની પિંગલગઢ નગરીને શિરો માની રહે મહારાજ અરે ખમાસ ભૂદેવ આજ તમે બ્રહ્મનું સદાન સોયલે આજ ભડિયા લાચાર થઈને ઉભો છે પણ કદાચ જો અહીંયા કોઈ દુરા ગુનો આવી ગયો હોય તો આજ એના ધરતી મસક સુધા કરી આજ મારા ગઢના કાંગરે લટકાડી દીધા હોય ગોરદેવ માટે ગોરદેવ થોડી જ વાર મારા રાજ્યની અંદર બિરાજમાન થાવ હમણાં જ મારા પુત્ર પ્રતાપને બોલાવી નારિયેળ ઝીલવાનું કહું છું માટે પ્રધાનજી હે પ્રધાનજી જી મહારાજા હું તમારા શરણમાં ગલોચ્છા મારું છું રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો જેવી આજ્ઞા બાપુ તમે આસન ગ્રહણ કરો આગળી નાકમાં તલવાર ભરાવી દે પણ ન્યા શું છે તો નાક ચા ગીજમલી નાટા મારું મહારાજા ગરમ થઈ જાય ટાઢા પાડવા જોઈએ મહારાજા શાંત થઈ જાઓ બાપુ એકદમ શાંત ગરમી ગરમી થઈ ગયા મહારાજા શાળાનો એટલો બધો ક્રોધ હારો નહીં મારે હામું ન જોવો તો કાઈ નહીં તમારા શરીર હામું જ જોવો ઈ ભલે ને કે મેં કોઈ દી કઈ કીધું હું તો તમારો કૂતરો કેતા હોય તો બહુ પ્રધાનજી પઠાણજી કુતરો ક્યાંનો હા રાજકોટ નો બાપુએ શું કીધું કોર ને બોલાવવાનું કીધું આ બોલાવો હાલો બોલાવો એ આજે પ્રધાન બોલાવે
વાહો વાય આવો મહારાજાને ઘણી ખબર કુંવર સાહેબ પધારી ચુક્યા છે અરે પિતાના ચરણોમાં એવો જ કુર પ્રતાપ નમનો કરે છે. હરે આયુષ્માન ભવ બેટા પુત્ર પ્રતાપ. હરે કહો પિતાજી કે રાજ વિશે બોલાવાનું કારણ. હરે બેટા કુર પ્રતાપ ભોકરણ કરથી કો ગોરદેવ આવ્યા છે. રાજા અજમલની દીકરીનું શ્રીફળ લઈ આ શ્રીફળ આજ તમારા શિકારવાના છે. હરે વાત કેમ બોલો છો પિતાજી? કાજ કવતની માલિક ઓર કીધું કે આજ આવા વેરીના ઘરે સુદાઈને માટે વેર હોય. કાજ આવા વેરીના ઘરે સુદાઈને માટે વેર હોય. આજ આવા વેરીના ઘરે વિશાળ કદાપી ના હોય. માટે પ્રધાનજી અરે કદિયા ભુદેવને કાજ લીલુડા નાળિયેર જીલવામાં ન આવે. અરે નહીં બેટા કુંવર પ્રતાપ કદાચ લીલુડા શિવતમ નહીં સ્વીકારો તો જમા રાજા એવું માનશે કે પટિયારો તો કાયરો છે માટે આ શિવનો શિકાર કરો. હાર ને પિતાજી કાજ કવતની માલિક ઓર કીધું જરીના તાતલા સંતાન આજ જેરી થાય છે પણ જેનો બાપ વેરી હોય એના બેટા પણ વેરી થાય છે. હાર નહીં બેટા કુંવર પ્રતાપ આપણે આ દીકરી પણ લેશું અને આજ એના વેર પણ મારશું માટે આ શિવનો શિકાર કરો. તો ભલે પિતાજી આજ નથી કોઈની જનતા જણા એવા કે આપણા પટિયાર કોડની સામો ટકે એવા. જો આજ તમારી આજ્ઞા હોય ને તો આજા કુંવર પ્રતાપ એક શ્રીફળ ઝીલવાને માટે તૈયાર છે. પતંગ ઉડે અરે કુંવર સાહેબ ઉડે પતંગ ઉડે વહી ગયું બાપુ વહી ગયું ઘડી થયું હતું. બસ પતંગ કપાઈ ગઈ. ક્યાં ના આવે હા પેર કા પલ્લા. આ મારા ઘરનો પલ્લો હતો. અરે કુંવર સાહેબ આ શ્રીફળ છે ઈ કોઈ 35 રૂપિયા વાળું છે. આ લગ્નનું શ્રીફળ છે કુંવર સાહેબ સ્વીકારી લ્યો. ભાગશાળી છો સામેથી લગ્ન આવ્યા સામેથી લગ્ન આવે નાનો પડાય સ્વીકારી લેવાય. સ્વીકારી લ્યો નકર પૂછો આમાં કઈક ટિફિન વગીર ના જાય. અહીંયા હું ખાખા ખોળા કરું. પ્રધાનજી હા કોણ આવ્યું આ? આ કોણ આવ્યું તે બોલાવવાની કોની વાત થઈ હતી? રાજના કુંવર ને. ત્યાં કુંવર જ છે કઈ કપાણ ગાડી વાળો નહીં. આ પ્રતાપરાય પોઈતે. હા કુંવર પોતે છે. આઈન પાવી આવો સાહેબ આઈન પાવી આવો આગળ વી આવો બસ બસ આઈન ઉભા રહ્યો. આજ પ્રતાપરાય તે જોતા નહીં હોય. આમાં કઈ વાંધો? હા વાંઢો તો છે. વાંધો નહીં તો કઈ વાંધો નથી. અરે કાઈ વાંધો નથી. તમ તારે જોઈ લ્યો અમારા કોરમાં કેવા પણ ન હોય. એટલે પ્રધાનજી અત્યારે પણ જે પણ કઈ વાંધો હોય કહી દેજો. આગળ જતા આપણે સંબંધમાં ગોબા પડે એવું કામ હું નથી કરતો. ગોબા પડે તો બાપુને ઉપાડતા ફાવે. એટલે અમારે દીકરી દેવી છે બરોબર. અમે ક્યાં કીધું દીપડી દેવી? જોઈ લ્યો એમ બહુ હલાવવામાં કેમ? એનું સેટિંગ બી ખાઈ જાય. એમાં સેટિંગ આવે. ત્યાં જોતા નહીં ફર્નિચર કર્યું. પગ કેમ આમ રાખે? હા હું આ પગ કેમ આમ રાખે? ઈ તો પગ એના છે ગમે એમ રાખે. એના છે ઈ મને ખબર છે. ત્રાહા છે જોવો તો ખરા. ઈ ત્રાહા નથી તો ઈ નાના હતા ને હા તી ઘોડા બહુ ખેલવતા એટલે આદત રહી ગઈ. નાના તો ત્યારે ઘોડા ખેલવતા. અત્યારે ઘોડા નથી ખેલવતા નાય તો
અત્યારે તો રથ લઈને જાય. રથ લઈને હા કાયમ કાયમ નહીં તો? રવિવાર ટુ રવિવાર કેમ એમ આરતી એક જ દાણ નગર સત્સા કરવા રથ લઈને જાતા હોય તો કુંવર સાહેબ ઢીંગાણે હોત જાતા હોય. ગાંડો લાગે. અરે ઢીંગાણાનો ઢોલ વાગ્યો હોય હા અને અમે રણ મેદાનમાં ઉતરા હોય. બરોબર. મેદાન મતલબમાં થોડું પોળું હોવું જોઈએ. કેમ પોડું લડે લાગ આવે ને લઈડે ભાઈ ગયા બે પર લાગુ પડે ને. પ્રધાનજી જી મહારાજા. હમણાં આપણે છેલ્લા ધીંગાણું થયું ઈ દાદાને વાત કરો. હમણાંની જ વાત છે. હા હમણાંની જ વાત છે. અમારે જે ઢીંગાણું છું ક્યાં એની વાત જ કરો માં. બરોબર. અને એ ઢીંગાણું કેવું જામ્યું? હા હા જાજી વાત નથી, તો ઢીંગાણાની જ વાત છે. હા, તો ઢીંગાણા બાપુ કીધું ઈ જ કરવાનું હોય. અને ઢીંગાણું અમારે ક્યાં જામ્યું ખબર? ક્યાં મિની બજારે. બાપુએ એટલો રથ હકાર્યો, હા એટલો રથ હકાર્યો, હા આખો આવ્યો હા નો વળ્યો. પછી મોરે મોરો. મોરે મોરો શું થયું પછી બોનટ વળી ગયું. રથમાં કે બોનટ ન હોય પણ ડીઝલ વાળો હતો. એમાં બોનટ આવે અન્ય આંકવો તો એ બાપુને દેખાણો નહીં. બાપુને ખબર હતી અહીંયા આંકવો છે, ઘોડાને જ ન ખબર હોય. બગડતા 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 ત્યાં તો એમ ત્રણ જણા એક પાછું ખેંચી. તો તમે ધીંગાણા ગયા કે ન ગયા? નહીં પછી હું ન ગયો. ન ગયા. પ્રધાનજી હા તમારી ખુમારીની વાત કરો. મારી ખુમારીની તો હું વાત કરવી. જણાવો કઈક જાણવા મળે. આખા ખાનદાની જ બરાબર. ના તમારા એક નહીં. હું જે ઢીંગણે ઉતર્યો હા પેલા તો બે હાથ કાપી નાખ્યા. ઓહો હા પછી બે પગ કાપી નાખ્યા. હા હા બે પગ કાપ્યા, બે હાથ કાપ્યા. હા. અને વિચાર કરો કે વચ્ચેથી કડેથી કાપ્યો હોય હા મને કેટલો આનંદ થયો છે. એમાં આનંદ દયા વગર ના હોય, એમાં આનંદ ન થાય. કારણ કે માણસ જેવો હતો. પણ માથું હે? માથું માથું મારી પેલા કોઈ કાપી ગયું હતું. ઈ મરેલા ને માયરો કહેવાય. એવા ધીંગાણા હોય. ધીંગાણાની માલિકો હાથમાં ખુલ્લી ભવાની લઈને રણ મેદાનની માલિકો ઉતરી જવાનું હોય. પ્રધાનજી એમાં ખુમારી જોઈ. પણ ઈ જ્યોતિ હલતો નતો. મને મજા આવી. મેં કીધું બાપુને કાક સબૂત દેવું પડશે ને કે કા કર્યું એમ. તમે જાઓ હવે. ને હવે નથી જાતો. કેમ? હાઈટ ઘટે ને. ધીંગાણામાં હાઈટ નું ન જોવાનું હોય. એટલે ભાઈ હાઈટ નું જોવું જ પડે ને. હા. હવે ઘોડા ઉપર બેહાઈ જાય હા. તો ઉતરાય નહીં, અને ઉતરાય પાછું સડાય નહીં. મારે તો ઢાળ જ ગોતવાનું રે. રાજમાં એવું કઈ વસેરું નથી નાનું? વસેરું છે પણ ઈ જેવું તેવું છે. ઈ થોડી એવરેજ આપે. કાઈ વાંધો નહીં, હાલો આનું કયો હરખું. વાજબી છે પોહાય. રાજબી ને હરખું કયો કઈ. એટલે એને હરાજી નથી કરવાની. હરખું સમજો. અરે હરખો સમજો ને યાર, હરાજી કરવાની છે યાર. તમે જવો તો ખરા, કુંવર છે પ્રધાનજી તો દાંત છે? એક કામ કરો, મોઢામાં આંગળી ભરાવો. એટલે કુંવર હોય તો દાંત ન હોય? છે આ દાંત તો હોય ને, કઈ ભાભો થોડો છે, કુંવર છે. સાંભળે સાંભળે એટલે આવ્યા. બોલે બોલે કઈ ભૂખ લાગે તી હું બોલે ખાવું છે. પ્રધાનજી બધુંય ઠીક, બધુંય બરોબર છે, પણ નાક લાંબુ છે અહીંયા. કુંવરનું નાક હા, લાંબુ. લાંબુ. પણ 20 વર્ષથી દાદા નોકરી કરું. જો આમ કેમ છું? કુંવરનું નાક લાંબુ. 1 મિનિટ કુંવર સાહેબ, નાકનો સવાલ છે. થોડુંક એવું કુંવરનું નાક લાંબુ છે. છે ને, હા. એનું શું કરશે હવે? હવે એનું શું કરવાનું હોય? શાંતિ રાખો, લગ્ન થાય હા એટલે સેન્ટરમાં આવી જાય. એમ કે સેન્ટરમાં નો આવે, તમારે બધી જવાબદારી લેવી પડે અહીંયા. નાકની થોડી દાદા જવાબદારી લઉં. કાઈ વાંધો નહીં પ્રધાનજી, હા. બધું બરોબર જ છે. તમે બાપુને જઈને વાત કરજો, કુંવર સાહેબ અમને ગમે છે. પાકો પાકું.
મહારાજાને ઘણી ખમા. અરે બોલો બોલો પ્રધાનજી. અરે હોળે હોળ ઉતરી ગયું. આડો પડો એમ કહેતા હતા મુરજો આમ છે ને તેમ છે ને ઘડીકમાં થાય નહીં. બધુંય ઓકે જ છે. દાદા કહે કે મુરજો મને પસંદ છે. વાહ પ્રધાનજી, આ તો ઘણી ખુશીની વાત કહેવાય, ખુશીની વાત. આનંદનો દિવસ કહેવાય, આનંદનો દિવસ, હરખનો દિવસ કહેવાય. હરખનો દિવસ. કઈ મગાવું? હા ને નહીં પ્રધાનજી, ગોરદેવને કહી દ્યો કે લીલુડા સીપડ જીલાવતા જાય. જેવી આજ્ઞા. તમને કુંવર પસંદ હોય હા. તો સાથોસાથ લીલું રાત્રી ફળ સ્વીકારી જ હોય. પેલા મગાવો, બાપુને કીધું તું ના પાડે. ગોળ ધાણા મંગાવો એમ કહું. છે ગોળ ધાણા. હા. તમે એક કામ કરો, કુંવરને શ્રીફળ સ્વીકારો, હા. ત્યાં હું ગોળ ધાણાનું પાલું કરી રાખું. કાઈ વાંધો નહીં, હું શ્રીફળ જલાવી દઉં. હા ભલે. એવા લીલુડા નાળિયેલા પરતાપ તમે રે જીલો રે આને દિલો કાય જાણે રે એવા લીલુડા નાળિયેલા પરતાપ તમે રે જીલો રે રે એવા ગોરા દેવના માના પરતાપ તમે રે રાખ્યા રે આને રાખ્યા કાય પિતાજી નામાં એવા લીલુડા નાળિયેલા પરતાપ તમે રે જીલો રે એવા લીલુડા નાળિયેલા પરતાપ તમે રે જીલો. પ્રધાનજી જી ગોર દાદા. શ્રીફળ જીલાવી દીધા છે, હવે કઈ કામકાજ હોય તો કયો, નકર ખરેખર હવે મારે ઉતાવળ છે. એવું? હા. મહારાજાને ઘણી ખમા. અરે બોલો બોલો પ્રધાનજી. ઉદવ કહે લીલા શ્રીફળ સ્વીકારી દીધા કે મારે ઘેર વયું જાવું. ના ના પ્રધાનજી, નહીં નહીં ઘડી ખમો. પ્રધાનજી ગોરદેવને કહી દ્યો લઈ જાઓ. કે લગ્નના મુહૂર્ત કાઢતા જાય, કંકોત્રી લગતા જાય અને ગણેશ વણ બેહાડતા જાય. એ ગોર દાદા, બોલો. એક નાનું એવું કામ રહી ગયું. હું સાથોસાથ લગ્નનું મુહૂર્ત જોતા જાવ. હા. એટલે અમારે મેં સટાની ઉપાધિ નહીં. ઈ નહીં થાય પ્રધાનજી, કેમ નહીં થાય? નો થાય ને. આ કામ તમારા રાજના ગોર હોય અને કરવાનું હોય, ભલામાણા મારે ન કરવાનું હોય. એ અમારા ગોર દાદા હાજરમાં નહીં. કેમ? ઈ હાર્યો હાર સમૂહ લગ્નમાં ગયા. એમ અમારા ગોર દાદાનો નિયમ છે કે છૂટક છૂટક લગ્ન નથી કરતા. તો? એક હારે ઘાણવો કાઢ નાખે. એટલે આ કામ તમારે કરવાનું છે એ દાદા. અમારો પ્રશ્ન કહેવાય. હવે દાદા પ્રશ્ન તમારો કે મારો, પણ આ આવ્યા તો કામ કરતા જાવ. નહીં 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 પ્રધાનજી, નહીં નહીં. જો આ કામ તમારે કરાવવું હોય તો એના માટે પહેલા તમારે અમને દક્ષિણા આપવી પડે, હું? બ્રાહ્મણોને દાન. દાદા તું તો શીખણો બહુ. હજી એક કામ નથી કરી તો દક્ષિણા માંગવા મળ્યા. તમારો વાંધો તો આ ઈ. શીકણાની વાત નથી પ્રધાનજી, મારી વાત સાંભળો પેલા. તમારા લગ્ન થઈ ગયા? તે લગન તો ચાલ જોઈ લે. થઈ ગયા? હા, થઈ ગયા. તો બાઈ છે. ગાંડો લાગે. લગન છે જ બાયું નો હોય. બાઈ છે આ છે તો છોકરા એ છે. તે છોકરાય છે. કેટલા? તે અમારા ગરીબ માણસ કેટલા હોય? 100 હાથ છે. હાવ થોડા. લે તો તમે તમારું ઘર અકાલો, ઘર હોય ત્યાં ખાવા પીવા વાળા ન હોય પ્રધાનજી? હા. અમારી ઘરે ખાવા પીવા વાળા છે. ફટાફટ પેલા દક્ષિણાનું કરાવવા જાવ, પછી વિધિનું કામ ચાલુ થાય. મહારાજાને ઘણી ખમા. બોલો બોલો પ્રધાનજી. ભૂદેવે એક કામ નથી કર્યું તો દક્ષિણા માંગવા મળ્યા. દુઃખની વાત છે પ્રધાનજી. દુઃખની વાત છે પણ બાપુ કરવી પડે એમ છે. મેં કીધું કે આ પિંગલગઢ નગરી છે. હા બરાબર છે, બરાબર છે પણ ન ચાલ્યું. ઈ કે રોકડા દેવા તો કામ થાય. કાંઈ વાંધો નહીં પ્રધાનજી. હવે તો તમને પિંગલગઢનો અડધો કારોબાર હોપી દીધો છે. હા બાપુ. માટે જાવ, તમારા હાથમાં પહેરેલી હોનાની વીંટી દાદાને દાનમાં આપી દો, આપણે નથી જોતી.
પણ બાપુ એના હપ્તા બાકી છે. લ્યો તમારી દક્ષિણા આવી ગઈ. અરે ગુરુદેવ આજ મેરીમાંથી હોય બનાવતા જાવ છો અને શીખ માંગતા શરમ નથી આવતી? સલામ આવી ગઈ ભલામણા. અમારે 6-7 જણા આરે બેહવું હોય. અરે ગુરુદેવ આજ દિલ્હી સિંહ ફુકણ ગણો રાજા અજમલ તમને આપે એના કરતા હવાઈ પિંગલ ગણો રાજા ભટિયાર આપે ગુરુદેવ. પણ ગુરુદેવ અત્યારે તમે અહીંથી જીવતા જાવ છો એ જ તમારા માટે મોટામાં મોટી દક્ષિણા છે. ઘણી ખમા બાપુને ઘણી ખમા. જો આમ જ હોવું જોઈએ. સાંભળ્યું? હા હા બ્રો. બાપુનો એક જ સવાલ છે. હાજાનરનું જાવું હોય તો લગ્નનું મુહૂર્ત જોતા જાવ અને ગોરાણીમાં રાંડે ઈ પેલા આ કામ કરતા જાવ. કાઈ વાંધો નહીં પ્રધાનજી, હમણાં બધી વિધિ પરિપૂર્ણ કરી દો. હા એમ કરતા જાવ.